હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌનું વેલકમ છે. સ્ટુડન્ટ, as we learn in the last lecture about communication skills. Okay, today we will study communication skills part 2. Let's start. In the last lecture, we study about communication, how to communicate. In there, four main points are necessary into communication. First one is reading skill, then writing skill, listening skill, and last one, which one? Listening and speaking. Okay, તો આ ચાર જે મેઇન વસ્તુ જે છે ઇન કમ્યુનિકેશન એ જરૂરી છે. તો ચલો અત્યારે આપણે સેકન્ડ થિંગ જે છે રાઇટિંગ એ સ્ટડી કરીશું. ઓકે, રાઇટિંગ સ્કિલ્સ. ઓકે, બીજી જે વસ્તુઓ જે છે જેને આપણે સ્કિલ કહીએ છીએ, આવડત કહીએ છીએ, એની જેમ લખવું એ પણ એક પ્રકારની સ્કિલ છે. વી યુઝ ઇટ લેસ. આપણે એનો ઉપયોગ બહુ જ ઓછો કરીએ છીએ અને એને સ્કિલ તરીકે પણ એને ઓછો રીતે ઓળખાય છીએ. બટ નાવ ટાઈમ હેઝ ચેન્જ. અત્યારનો જે સમય છે એ બદલાઈ ગયો છે. વી આર નાવ યુઝિંગ મલ્ટીમીડિયા ઇન અવર ડેઇલી લાઈફ. મલ્ટીમીડિયા, અલગ અલગ સોશિયલ મીડિયાઝ, મલ્ટીમીડિયાઝ, અલગ અલગ ચેનલ્સનો યુઝ કરીને, ઉપયોગ કરીને આપણે આપણી લાઈફમાં કંઈક ને કંઈક વસ્તુઓ ડેલી બેઝિસ ઉપર એનો ઉપયોગ કરીએ છીએ. ધીસ હેઝ ઇન્ક્રીઝ નીડ ઓફ રાઇટિંગ સ્કિલ્સ. અને એ વસ્તુઓ ઇન્ક્રીઝ કરે છે, વધારે છે. શું? તો કે નીડ ઓફ રાઇટિંગ સ્કિલ્સ, લખવાની જરૂરિયાત. ઓકે, ફોર એક્ઝામ્પલ, અહીં એક્ઝામ્પલ આપ્યું છે. યુ રાઇટ ઈમેલ્સ, લાઈક ઈમેલ્સ મેલ કરો છો તમે. યુ યુઝ ફેસબુક એન્ડ અધર સો વોટ એવર. અહીંયા એમ કીધું છે કે ધીસ ઇઝ ઓલ પબ્લિક. દરેક લોકો, પબ્લિક જે છે એ આ વસ્તુ કરે છે અને બાકીના જે બધા લોકો જે છે પીપલ વિલ સી ઇટ, એને જોઈ છે. મોર ઓવર ધેર આર એક્ઝામ્સ. હવે એક્ઝામ્સ છે, ઓકે, તો એમાં પણ રાઇટિંગ સ્કિલ ખૂબ જ અગત્યની છે. ઇન સચ અ કોમ્પ્લેક્સ ટાઈમ ટુ એસેસ અ સ્ટુડન્ટ હિઝ રાઇટિંગ ઇન ધ એક્ઝામિનેશન ઇઝ ઓનલી અ વે. ઓકે, અહીંયા એમ કીધું છે કોમ્પ્લેક્સ ટાઈમ ટુ એસેસ અ સ્ટુડન્ટ ઇઝ રાઇટિંગ ઇન ધ એક્ઝામિનેશન. એક્ઝામિનેશનની અંદર સ્ટુડન્ટનું અસેસમેન્ટ ઓનલી એક જ વે છે, બાય રાઇટિંગ. વેન યુ ફિનિશ યોર સ્ટડી યુ વિલ રિક્વાયર રાઇટિંગ એપ્લિકેશન. તમે તમારું સ્ટડી જ્યારે ફિનિશ કરો છો, કમ્પ્લીટ કરો છો, દેન યુ રિક્વાયર રાઇટિંગ એપ્લિકેશન. ઓન ગેટિંગ અ જોબ યુ નીડ ટુ રાઇટ રિપોર્ટ્સ, સમરી, લેટર્સ એન્ડ અધર થિંગ્સ. યુ ગેટિંગ જોબ, જ્યારે તમે જોબ મેળવો છો, ઓકે, યુ નીડ ટુ રાઇટ રિપોર્ટ્સ. રિપોર્ટ તમારે રાઇટ કરવા પડે છે. ઓકે, લાઈક લીવ રિપોર્ટ છે, દેન સિક રિપોર્ટ છે, એપ્લિકેશન છે કોઈ, દેન કોઈ અધર પર્સનનું જો કોઈ વર્ક રિલેટેડ હોય એ છે, કોઈ ક્વેરી છે, કોઈ કંપનીઝમાં છો તમે, બરાબર. તો ઇન જોબની વાત કરી છે, સમરી છે કે ડે ટુ ડે વર્કની સમરી તમારે તમારા જે બોસ હોય છે ઓફિસની અંદર ત્યારે તમારે સબમિટ કરવાની હોય છે. લેટર્સ છે, કાંઈ ને કાંઈ લેટર્સ તમારે ટાઈપ, ભલે નો ડાઉટ કે તમે એ લેટર ટાઈપ કરો છો ઇન કમ્પ્યુટર, ઓકે, એન્ડ અધર થિંગ્સ. અને અન્ય બીજી એમ ઘણી એવી વસ્તુ હોય છે કે જેને આપણે નોટ ડાઉન કરતા હોઈએ છીએ. વી નેવર થિંક ઓફ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. આપણને એનું ઇમ્પોર્ટન્સ, એનું મહત્ત્વ આપણને એના વિશે આપણે વિચારતા નથી. અવર ટોક ઇઝ લિમિટેડ ટુ અ ફ્યુ પીપલ. ફ્યુ એટલે કે થોડા, ઓછા લોકો સાથે આપણી ટોક, આપણી વાતો કેવી હોય છે? લિમિટેડ. સો અવર વીકનેસ વિલ બી લિમિટેડ ટુ ધેમ, બટ રાઇટિંગ ગોઝ ફોર બિહાઇન્ડ. વીકનેસ, સો વીકનેસ વિલ બી લિમિટેડ. તેમના માટે આપણી વીકનેસ પણ લિમિટેડ બની જાય છે. અવર મિસ્ટેક્સ વિલ સ્પોઇલ અવર ઇમ્પ્રેશન. બેટર વી લર્ન હાઉ ટુ રાઇટ. અવર મિસ્ટેક્સ, આપણી ભૂલો હોય છે એ આપણી ઇમ્પ્રેશનને શું કરે છે? સ્પોઇલ કરે છે, ખરાબ કરે છે. બેટર વી લર્ન હાઉ ટુ રાઇટ. એના કરતાં સારું કે આપણે શીખી લઈએ કે કેવી રીતે લખાય. ફોર વોટ આર યુ રાઇટિંગ? ઇઝ ઇટ યોર સ્ટડી અસાઇનમેન્ટ? આર ધે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ? ઇટ ઇઝ અ પ્રોજેક્ટ? અહીંયા તમને કીધું છે ફોર વોટ આર યુ રાઇટિંગ, તમે શું લખી રહ્યા છો? ઓકે, ઇઝ ઇટ યોર સ્ટડી અસાઇનમેન્ટ? મે બી તમારો અસાઇનમેન્ટ તમે લખો છો. આર ધે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ?
ક્વેશ્ચન આન્સર છે, ઇઝ ઇટ પ્રોજેક્ટ, કોઈ પ્રોજેક્ટ તમને આપ્યો છે. ઓકે, એ દરેક વસ્તુની અંદર રાઇટિંગ સ્કિલ તો મેન્શન કરે છે. દેન જોઈએ, there are reports, letters, notices, proposals and so on. proposal, નવો શબ્દ આવ્યો ઇન બિઝનેસ. there are lots of proposals. ઓકે, સામેવાળી પાર્ટીને તમારે પ્રપોઝલ આપવાનું હોય છે. પછી એ કોઈ ડોક્યુમેન્ટેશનનું હોય, ઇન્ટરવ્યૂઝનું હોય, પ્રેઝન્ટેશનનું હોય, કંઈ કમિટમેન્ટ કરવાનું હોય, પેમેન્ટનું હોય. ઓકે, આ દરેક પ્રપોઝલ કેવા હોય છે? ઇન રાઇટિંગ એઝ વેલ એઝ ઓરલ. દેર આર રિપોર્ટ્સ હોય છે. મેં તમને કીધું એમ કે ડેઇલી બેઝિસ ઉપર રિપોર્ટ સબમિટ કરવાના હોય છે. દરરોજ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે. જેમ કે સિનિયર મેનેજર, જુનિયર મેનેજર, દરેક મેનેજર્સના કામ અલગ અલગ હોય. કોણે કયું કામ કર્યું એ બધા રિપોર્ટ્સ એનો લોકોએ નોટ ડાઉન કરી, રાઇટ ડાઉન કરીને એના જે હેડ હોય છે એને સબમિટ કરવાના હોય છે. લેટર્સ છે, નોટિસ છે, કંઈક ને કંઈક વસ્તુ છે, હોલિડેઝ છે, કાંઈ એવી ક્વેરીઝ આવી ગઈ, કાંઈ એવી પબ્લિક ઇસ્યુ થયા તો એની નોટિસીસ એ લોકોને રાઇટ ડાઉન કરવાની હોય છે. એન્ડ સો ઓન, એવું ઘણી બધી વસ્તુ. ઇટ ઇઝ અ બિઝનેસ રાઇટિંગ ઓર ટેકનિકલ રાઇટિંગ. અહીંયા આપણને કીધું છે કે બધી આ શું બિઝનેસ રાઇટિંગ છે કે ટેકનિકલ રાઇટિંગ ફોર અ ન્યૂઝપેપર એન્ડ અ સાયન્સ જર્નલ વિલ ડિફર. રાઇટ, ન્યૂઝપેપર અને સાયન્સ જર્નલ એ અલગ છે. અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ અ રાઇટિંગ યુ વિલ હેવ ટુ પ્લાન આઉટ. નીડ ઓફ રાઇટિંગ, જ્યારે તમને લખવાની જરૂર પડે છે ત્યારે તમારે એની માટે તેનું પ્લાન હોવું જોઈએ. થિંક ઓફ અ હેડિંગ, થિંક ઓફ પોઈન્ટ્સ એન્ડ સબ પોઈન્ટ્સ. હેડિંગ માટે પણ તમારે વિચારેલું હોવું જોઈએ. પોઈન્ટ્સ છે ને સબ પોઈન્ટ છે કે ભાઈ આ પોઈન્ટ પછી કયો પોઈન્ટ હું મેન્શન કરું, એમાં શું શું ડિક્લેર કરું. ઓકે, પ્રિપેર અ રફ ડ્રાફ્ટ ફોર ઇટ કલેક્ટ રો મટીરિયલ. રફ ડ્રાફ્ટ તમારે પ્રિપેર કરવો પડશે. પછી એની અંદર ચાર્ટ્સ આવી જાય, મેપ આવી જાય, દરેક વસ્તુઓ મેન્શન કરવી હોય. ઓકે, ઇન શોર્ટ, રાઇટિંગ સ્કિલ આપણી જો સારી હોય તો એ પહેલાં પણ આપણે આ બધી વસ્તુઓ પ્રિપેર કરવી પડે. કલેક્ટ રો મટીરિયલ. થિંક ઓફ લેન્થ ઓફ રાઇટિંગ. લેન્થ, કેટલી લંબાઈ, કેટલું લખવાનું. ઘણીવાર એવું થતું હોય બહુ વધારે પડતું રાઇટિંગ થઈ જાય તો માણસને શું બનાવી દે? બોરિંગ કરી દે. રાઇટ ડાઉન કીવર્ડ્સ એન્ડ ફેઝિસ. કીવર્ડ્સ, મેઇન પોઈન્ટ જે છે, જે વસ્તુ તમારે મેઇન કેવી છે, જે કન્વે કરવી છે એ લખો પહેલાં. ડુ યુ રિક્વાયર ટુ મેક ગ્રાફ્સ, ચાર્ટ્સ. જો તમારે ગ્રાફ અને ચાર્ટની જરૂર છે. ડુ યુ નીડ ક્વોટની જરૂર છે. સુટેબલ કન્ટેન્ટ કેન બી ગેધર ફ્રોમ વેરિયસ સોર્સિસ. સુટેબલ કન્ટેન્ટ, ઓકે, કે જે કન્ટેન્ટ જે સબ્જેક્ટને લઈને, જે પ્રોજેક્ટને અનુરૂપ સૂટ થતું હોય એવું કન્ટેન્ટ હોય તો એ વેરિયસ સોર્સિસ આપણને મળી રહે છે. પ્રિપેર અ પ્લાન અકોર્ડિંગ ટુ સ્પેસ. અકોર્ડિંગ ટુ સ્પેસ પ્રમાણેનો પ્લાન કરો, પ્રિપેર કરો. ઇટ મીન્સ હાઉ મેની વર્ડ્સ આર રિક્વાયર્ડ. કેટલા શબ્દો જરૂરી છે ફોર યોર રાઇટિંગ. વોટ સોર્ટ ઓફ અ લેંગ્વેજ ઇઝ નીડેડ. કયા પ્રકારની લેંગ્વેજ, ભાષાની જરૂર પડશે. આર યુ રાઇટિંગ ફોર બિઝનેસ, એજ્યુકેશન ઓર સમથિંગ એલ્સ. શું તમે બિઝનેસ માટે, ભણવા માટે કે પછી કંઈક બીજી વસ્તુઓ માટે લખી રહ્યા છો. ટર્ન ધ ડ્રાફ્ટ ઇન્ટુ અ કોહેરન્ટ રાઇટિંગ. ઓકે, ઇટ મીન્સ કે જે વસ્તુ એકચ્યુઅલી તમારી જેની માટે છે એ જ વસ્તુઓનું લખાણ આવે. પ્રિપેર ટેક્સ્ટ અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ. અકોર્ડિંગ ટુ સબ્જેક્ટનું લખાણ હોવું જોઈએ. સિલેક્ટ અ સ્ટાઇલ ફોર રાઇટિંગ. રાઇટિંગ માટે તેની સ્ટાઇલ સિલેક્ટ કરવી પડે. ઇટ કેન બી ફોર્મલ, ઇન્ફોર્મલ, ડિરેક્ટ, કન્વર્ઝેશનલ એક્સેટ્રા. અહીંયા સરસ મજાની વાત કરી છે સ્ટાઇલ ઓફ રાઇટિંગ, સ્ટાઇલ ફોર રાઇટિંગ. ઇટ કેન બી ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ. ઓકે, બંને જે ટોક છે, બંને જે રાઇટિંગ છે અલગ છે. અકોર્ડિંગ ટુ ધ એડ્રેસીસ ધ ટોન શુડ બી સિલેક્ટેડ. સ્પીચ may require light or serious tone but the newspaper article may have a neutral tone. ઓકે, અહીંયા તમને વાત કરી છે ન્યૂઝપેપર છે, આર્ટિકલ છે એનો ટોન ઓફ વોઇસ, ઓકે, કેવો હોય છે? ન્યુટ્રલ હોય છે. અકોર્ડિંગ ટુ એડ્રેસીસ, જે વસ્તુને આપણે, જે વ્યક્તિનું આપણે એને જેની માટે થઈને લખીએ છીએ તેનો ટોન શુડ બી સિલેક્ટેડ. એ પ્રકારનો એનો ટોન હોવો જોઈએ. ક્લિયર કટ મેસેજ શુડ બી પાસ્ડ. ક્લિયર કટ, ઓકે, કે easy to understand. The reader should understand it. Literal language may differ in this sense, but it also conveys message. કરેક્ટનેસ મસ્ટ બી મેન્ટેન. કરેક્ટનેસ, તમે જે કાંઈ લખો છો એ કેવું લખવાનું છે? કરેક્ટ, એટલે કે સાચું લખો. કરેક્ટનેસ મેન્ટેન થવી જોઈએ. ફોર ઇટ વન શુડ યુઝ કરેક્ટ લેંગ્વેજ એન્ડ ડિટેલ્સ બોથ. પૂરી ડિટેલ હોવી જોઈએ. જે વસ્તુ તમે લખો છો એ ડિટેલ ફોર્મમાં હોવી જોઈએ. ઘણીવાર થાય એવું કે વ્યક્તિ ઇન બિઝનેસ, ઇન મીટિંગનો એજન્ડા આખો રેડી કરવાનો હોય, રાઈટ, તો એને એકચ્યુઅલ ટાઈમ ન ખબર હોય, એને ડેટ ન ખબર હોય, એને લખવાનું કામ આપી દીધું હોય, દેન વોટ વિલ હી ડુ?
તો ત્યારે શું થાય છે કે ત્યારે સિચ્યુએશન એવી કંઈ ક્રિએટ થઈ જાય કે એની ઉપર બધું આવી બને છે. ઇટ મીન્સ અહીંયા એવું કીધું છે કે તમારી પાસે જે ડિટેલ છે, ઓકે, એ કેવી હોવી જોઈએ? કરેક્ટ હોવી જોઈએ. નોલેજ ઓફ ગ્રામર ઇઝ એસેન્શિયલ. ગ્રામેટિકલ નોલેજ ખૂબ જ જરૂરી છે. પંક્ચ્યુએશન્સ એન્ડ મિનિંગફુલ યુનિટ શુડ મેચ વિથ વન. અહીંયા એમ કીધું છે પંક્ચ્યુએશન, અલગ અલગ પંક્ચ્યુએશન માર્ક્સ લાઈક ક્વેશ્ચન માર્ક છે, કોમા છે, ઓકે, એ દરેક વસ્તુઓ, ઇન્વર્ટેડ કોમા છે, એ દરેક વસ્તુઓ, ફૂલ સ્ટોપ, એ પંક્ચ્યુએશન્સ તમારે મેન્ટેન કરવા જોઈએ. મિનિંગફુલ યુનિટ શુડ બી મેચ વિથ વન અનધર. દરેક વસ્તુ સાથે એ બધું મેચ થવું હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ જોઈએ. Logical sequence in thought is necessary. The writing should run smoothly. Logical sequence in thought, રાઈટ. અહીંયા તમને એક સરસ મજાની લાઈન આપી છે કે જ્યારે તમે લખો છો, બરાબર, કે લોજિકલ, તમારું લોજિક, તમારું માઇન્ડ, તમારું સેન્સ ઓફ હ્યુમર કેવું છે, અબાઉટ અકોર્ડિંગ દેર સબ્જેક્ટ, અકોર્ડિંગ પર્ટિક્યુલર ટોપિક, બરાબર, તો એના અકોર્ડિંગ તમે સરસ રીતે તમારું જે લોજિક છે એ દોડાવીને તમારો થોટ, તમારા વિચાર એ મુજબ હોવા જોઈએ, એ મુજબ તમારું રાઇટિંગ શુડ રન સ્મૂથલી. એની મદદથી તમારું જે રાઇટિંગ છે કેવું બને છે? સ્મૂથ બને છે. રીડિંગ ધ ટેક્સ્ટ અલાઉડ વિલ હેલ્પ ફોર સ્મૂથનેસ. રીડિંગ ધ ટેક્સ્ટ જે છે, ઓકે, એ કેવી રીતે અલાઉડ, મોટેથી વાંચો તો વિલ હેલ્પ ફોર સ્મૂથનેસ. ઇટ વિલ ઇન્ડિકેટ ધ ફ્લો એન્ડ ફ્લો ઇન્ડિકેટ, કે એક વસ્તુઓ શું ઇન્ડિકેટ કરે છે કે એક વસ્તુ તમે એક ફ્લોમાં તમે રીડ કરો છો, તમારું રીડિંગ, તમારું રાઇટિંગ, બધી વસ્તુ એની અંદર તમારા ખ્યાલમાં આવી જાય છે. શોર્ટ સેન્ટેન્સીસ આર બેટર ધેન લોંગ વન્સ. શોર્ટ, ટૂંકા વાક્યો, ટૂંકા સેન્ટેન્સીસ સારા છે મોટા વાક્યો કરતાં. ફોર વન આઈડિયા અ પેરેગ્રાફ કેન બી રિટન. પેરેગ્રાફ, ઓકે, કે લખેલા હોવા જોઈએ. ઇફ નેસેસરી ગીવ હેડિંગ્સ ઓર ટાઇટલ્સ ટુ ધ રાઇટિંગ. જો જરૂરી હોય તો હેડિંગ આપી દો, ટાઇટલ આપી દો. રીરીડ યોર રાઇટિંગ એન્ડ મેક નેસેસરી ઇમ્પ્રુવમેન્ટ્સ. રીરીડ બિફોર યુ અપ્રૂવ ઓલ. તમારે એને શું કરવું પડે? પહેલાં તો રીરીડ, પહેલાં તમારે એને રીડ કરવું પડે. રીરીડ યોર રાઇટિંગ એન્ડ મેક નેસેસરી ઇમ્પ્રુવમેન્ટ. તમને એવું લાગે છે કે કાંઈ એવું જરૂરી ખાસા એવા ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, ઓકે, તો એ વસ્તુ તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવી પડે. ધેન એન્ડ ધેન યુ કેન અપ્રૂવ. પ્રેક્ટિસ રાઇટિંગ ધેટ વિલ ઓટોમેટિકલી મેક અ ગુડ રાઇટર. પ્રેક્ટિસ, તમે રાઇટિંગ, તમારી સ્કિલ ક્યારે સારી બને, તમારી રાઇટિંગની અંદર તમારી સ્કિલ ક્યારે સરસ બને કે જ્યારે તમે એની પ્રેક્ટિસ પાડી હોય. ઓકે, લોકો અત્યારે મોબાઈલ છે, સ્માર્ટફોન છે, પીસી આવી ગયા છે, લેપટોપ છે પોતાના ઘરે, બરાબર, તો એમાં ને એમાં ચેટ કરે છે, ટાઈપ કરે છે. એના થ્રુ એ લોકો બાય ઓલ ધીઝ થિંગ એ લોકો રાઇટિંગ સ્કિલ ભૂલી ગયેલા છે. ઓકે, તો અહીંયા કીધું છે પ્રેક્ટિસ રાઇટિંગ વિલ બી ઓટોમેટિકલી મેક અ ગુડ રાઇટર. તમારી પ્રેક્ટિસમાં લાવશો તમારું રાઇટિંગ તો ઓટોમેટિકલી તમે ગુડ રાઇટર બનશો. વન્સ યુ પ્રેક્ટિસ ધીઝ સ્કિલ્સ, રાઇટિંગ બિકમ્સ અ ક્રિએટિવ એક્ટિવિટી. ઇટ ગિવ્સ જોય ટુ. તમને આનંદ પણ આપશે. જોય એટલે કે આનંદ અથવા તો ખુશી. યોર ઇમેજ ડિપેન્ડ્સ અપોન ઇટ એન્ડ યોર રાઇટિંગ વિલ બીકમ મિરર ઓફ યોર પર્સનાલિટી. તમારી ઇમેજ ડિપેન્ડ્સ અપોન ઇટ એન્ડ યોર રાઇટિંગ વિલ બીકમ યોર મિરર. અહીંયા તમને ખૂબ સરસ લાઈન કીધી છે કે જેવું તમે લખશો, જેવું તમે વિચારશો, તમારું રાઇટિંગ સ્કિલ પ્રેક્ટિસમાં લાવશો તો એ ક્રિએટિવ એક્ટિવિટી થઈ જશે અને તમને ખુશી પણ આપશે, તમને આનંદ પણ આપશે. અને યોર ઇમેજ, તમારી જે ઇમેજ છે ડિપેન્ડ્સ અપોન ઇટ, એના ઉપર એ ડિપેન્ડ કરે છે. એન્ડ યોર રાઇટિંગ વિલ બીકમ મિરર ઓફ યોર પર્સનાલિટી. તમારી જે પર્સનાલિટી જે છે, ઓકે, એ તમારો મિરર બતાવશે તમારું રાઇટિંગ સ્કિલ. ઘણીવાર જો તમે આપણે કહીએ છીએ કે જેવા લોકો એવા એના હેન્ડ રાઇટિંગ હોય, બરાબર, તો અહીંયા કહેવાનો મતલબ એ જ છે કે તમારી પર્સનાલિટી પણ ઇમ્પ્રૂવ કરશે, એ દેખાડશે મિરર, ઓકે, કે તમારો રાઇટિંગ સ્કિલ. So this is what about writing skills. As we study, writing skill in communication skill are necessary. So each and every point are needed for writing skill. We have to learn, we have to remember all this thing in our mind, in our writing skill, improve our writing skill. Okay, now in our today's study, we stop our lecture over there.
In next lecture we will study about point number 3, that is listening skill. Okay, then speaking skill. These 2 points which are very very needed in communication skill we will study in next lecture. For that, thank you, and thank you. Thank you for listening. Thanks for watching, and thanks for implement in your mind in your daily basis.